પાકિસ્તાનમાંથી 3 આતંકવાદી હથિયારો સાથે આવી પહોંચતા વલસાડ પોલીસે જીવ જોખમે 3 આતંકીઓને દબોચી લીધા। 3 આતંકવાદીઓ પાસેથી RDX સહિત AK-47 અને પિસ્તોલ મળી આવી। વલસાડના કોસંબા દરિયા કિનારે આવેલ દીવાદાંડી ગામમાં એક સંદિગ્ધ બોટની અંદર 3 આતંકવાદીઓ છુપાઈને આવ્યા હોવાની માહિતી મળતા વલસાડ સિટી પોલીસે કોસંબા વિસ્તારમાં સર્ચ ઓપરેશન થકી 3 આતંકવાદીઓને ઝડપી પાડવા સફળતા મળી છે। વલસાડ જિલ્લામાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના સૂચન હેઠળ વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર વસતા ગ્રામજનો સુરક્ષિત મહેસૂસ કરે અને સાથે દરિયાની અંદર ફિશિંગ કરવા જતા માછીમારોને સંદિગ્ધની ગતિવિધિઓ પ્રત્યે માર્ગદર્શન મળે તે હેતુથી કોસંબા દીવાદાંડી ગામ ખાતે નકલી આતંકવાદીઓ મોકલી મોકડ્રીલ કરાયું હતું। જે અંગે વલસાડ પોલીસને કોસંબા ગામે સંદિગ્ધ બોટની અંદર આતંકવાદી આવ્યાની માહિતી મળતા ગણતરીની મિનિટમાં વલસાડ સિટી લીડુ પોલીસ મથકના PI DD પરમાર અને MDની ટીમે 3 આતંકવાદીઓને બોટમાંથી ઝડપી પડ્યા હતા। જોકે બાદમાં મોકડ્રીલ હોવાનું બહાર આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો।